નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કણજરા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તો ધોરણ 6 નું યુનિટ નંબર 1 છે ઇંગ્લિશનું. તો અહીંયા આપણે શું કરવાનું છે, બેઝિકથી લઈને એડવાન્સ સુધી ઇંગ્લિશ ગ્રામર જોવાનું છે. સાથે સાથે ઇંગ્લિશ ગ્રામરની સાથે સાથે આપણે એક પાઠ ચલાવવાથી મતલબ રાખવાનો નથી. અને જો તમે અગાઉના ક્લાસ ના જોયા હોય, ગણિત, વિજ્ઞાન, ગુજરાતી, સમાજના બધાના લિંક તમને નીચે મળી જશે મિત્રો. તો અહીંયા આગળ આપણે આ યુનિટમાં ક્યાં પહોંચ્યા હતા? અહીંયા આગળ રાધાબેને પહોંચ્યા હતા. તો જો રાધા અને પરીની વાત હતી એ સ્ટોરીમાં આપણે ઇંગ્લિશ ગ્રામરના અગાઉના ક્લાસમાં આટલે સુધી જોયું હતું. પરંતુ હવે આપણે બેટા શું કરવાનું છે કે આ બધું ભૂસીને આપણો અત્યારનો ટોપિક છે, એટલે કે અત્યારથી શું ચાલુ કરવાનું છે એ જોવાનું છે. તો આપણે અહીંયા જોઈશું રાધા અમેજ. વોટ આર ધીસ? રાધા બોલે છે અમેજ. વોટ આર ધીસ એટલે કે આશ્ચર્ય થાય છે બેટા. શું છે કે ભાષાને તમે જે એક્સપ્રેસ કરો બેટા. વોટ આર ધીસ? વાવ. તો બેટા આ શું છે? ભાષાને આપણે એક્સપ્રેસ કરીએ. વાવ વાવ. તો બેટા આ ભાષાને આપણે શું કરીએ છીએ? એક લે આપીએ છીએ. આપણે ગીત ગઈએ છીએ ને, સારે જહાં સે અચ્છા, સારે જહાં સે અચ્છા. તો બેટા અહીંયા આપણે ભાષાને પણ લે આપવો પડશે. તો ચલો, અમેઝ. અમેઝ એટલે કે આશ્ચર્ય થઈ જાય છે. વોટ આર ધીસ? આ શું છે? તો ચલો, શું છે? કશું નથી, સાહેબ ભણાવે છે, આપણે ભણવાનું છે બેટા. ચલો હવે ક્યાં આવ્યા? ફેરી એટલે કે પરી બોલે છે. ધીસ આર સ્નેક્સ ફોર યુ. શું કહે છે બેટા? ધીસ આર સ્નેક્સ ફોર યુ. એવી જો બેટા અહીં આગળ આર આવ્યો. તો આર શું છે બેટા? ઇઝ એમ આર. તો અહીં આગળ આર ક્યારે વપરાય બેટા? જ્યારે અહીં આગળ યુ હોય. શું હોય બેટા? યુ હોય ત્યારે શું વપરાય? એટલે કે બહુવચન હોય. કોના માટે કીધું છે? જો હું બોલું છું, તું સાંભળે છે, તો હું પહેલો પુરુષ થઈ ગયો, તું બીજો પુરુષ થઈ ગયો, અને તારી સાથે તારી મમ્મી સાંભળે છે તો ત્રીજો પુરુષ થઈ ગયો. તો જ્યારે આપણા બે વચ્ચેની વાતચીત હોય એટલે કે તારા માટે મારે શું વાપરવું પડે? બહુવચન. એટલા માટે યુ છે તો યુ સાથે શું આવે બેટા? આર આવે. શું આવે? આર. તો હવે સમજ. તો અહીં આગળ ખબર પડી ગઈ આપણને. શું પડી? ધીસ આર સ્નેક્સ ફોર યુ. સ્નેક એટલે કે શું કહેવાય? તારા માટેનો એક હળવો નાસ્તો જેવું કહીએ આપણે, એમ સમજી લઈએ. બરોબર બેટા? હવે કોનો વારો આવ્યો? રાધાનો. રાધાબેન બોલે છે આઈ એમ વેરી હંગ્રી. તો આઈ એમ વેરી હંગ્રી. તો બેટા હંગ્રી એટલે ભૂખ લાગવી. આઈ એમ વેરી હંગ્રી. આમ બોલે રાધા, આઈ એમ વેરી હંગ્રી. તો આઈ એમ વેરી હંગ્રીનો મતલબ શું છે બેટા? કે તે ખૂબ જ ભૂખ લાગી છે અને ખૂબ ભૂખ લાગી છે. તો હવે જો અહીં સમજવાનો પ્રશ્ન કરો બેટા. શું છે? કોને ભૂખ લાગે છે? રાધાને. અને કોણ આવે છે? પરી આવે છે. કોણ આવે છે? પરી આવે છે. તો બેટા હવે આપણે જઈએ અહીં લાઈન. ઈગરલી ઓપન ધ ફર્સ્ટ બોક્સ. ઈગરલી એટલે કે આતુરતાથી, એટલે કે ગાયગા જાય છે અને મને ભૂખ લાગી તો હું કરી બોક્સ ખોલીશ. શું કરીશ બેટા? ઈગરલી ઓપન ધ ફર્સ્ટ બોક્સ. પહેલું જ બોક્સ ખોલે છે બેટા. ગાયગા જાય છે, મને બહુ ભૂખ લાગી છે. મને એટલે કે રાધાને શું લાગી છે? બહુ જ ભૂખ લાગી છે. તો બહુ જ ભૂખ લાગી છે બેટા, તો ગાયગા જશે અને લંચ બોક્સ ખોલશે. ઈગરલી ઓપન ધ ફર્સ્ટ બોક્સ. કેટલા બોક્સ હતા એની પાસે? 5. એમાંથી કયું ખોલ્યું? પહેલું. ચલો શું હતું? કેરેટ્સ. આઈ ડોન્ટ લાઈક ધેમ. કેરેટ્સ એટલે ગાજર. આઈ ડોન્ટ લાઈક ધેમ એટલે કે હું ગાજર પસંદ કરતી નથી. એને શું ભાવે છે? પીઝા, વડાપાઉં. દાબેલી કોને ભાવે છે? રાધાને. પરંતુ શું બેટા આ આપણી હેલ્થ માટે સારું છે? નથી સારું. ડૉક્ટર પણ સજેસ્ટ કરતા નથી. તો હવે જો શું કહે છે? આઈ વેન્ટ પીઝા. મારે પીઝા જોઈએ છીએ. વાય શુડ આઈ ઈટ કેરેટ્સ? વાય શુડ આઈ ઈટ કેરેટ્સ? હું શા માટે ગાજર ખાઉં? શા માટે ખાઉં? તું માંદી ના પડે તે માટે ખા બેટા. તો વસ્તુ ખબર પડી ગઈ બેટા. શું કહે છે? વાય એટલે કેમ, શુડ આઈ ઈટ કેરેટ કે શા માટે અથવા તો કેમ હું ગાજર ખાઉં. તો પ્રશ્ન પૂછ્યો બેટા. જે પ્રશ્ન પૂછ્યો છે ને એટલા માટે પ્રશ્ન ચિહ્ન આવ્યું છે. જ્યારે અહીં આગળ બેટા જો અહીં આગળ શું છે? વાવ. વાવ તો એનો મતલબ કે હું આશ્ચર્ય થઈ ગયો, મને નથી ખબર. તો અહીં પ્રશ્ન પૂછવામાં અને
અહીં આગળ શું છે બેટા, આશ્ચર્યચકિત જે વાક્ય કહીએ છીએ બેટા, એટલે પાછળ શું આવે છે? પ્રશ્નાચિહ્ન આવે? ના આવે બેટા. અહીંયા શું આવે? ઉદ્ગાર વાક્ય આવે બેટા. ખબર પડી ગઈ? ચાલો, ખૂબ જ સરસ બેટા. હવે ગ્રામરના પોઈન્ટ જ્યાં આવતા હશે ત્યાં તમને ડીપમાં સમજાવવાનો પ્રયાસ કરીશ. ત્યાં સુધી આપણે શું કરવાનું છે? પરી અને રાધાની વાર્તા કહેવાની છે. તો ચલો બીજો પોઈન્ટ આવે બેટા. શું છે? ફેરી કેરેટ્સ હેવ વિટામિન એ. જો હેવ એટલે પાસે હોવું. હેવનો મતલબ શું છે બેટા? આ હેવનો મતલબ શું છે? પાસે હોવું. આઈ હેવ અ કાર. મારી પાસે કાર છે બેટા. ઓકે, તો અહીં મારી પાસે કાર છે તો શું છે બેટા? કે તો બેટા આઈ હેવ માય કાર. તો એવી જ રીતે કેરેટ્સ પાસે શું છે? એટલે કે ગાજરમાં શું હોય છે? વિટામિન એ હોય છે. વિટામિન એ એટલે કે ત્યાંથી તને વિટામિનની એટલે કે શક્તિ મળશે. કયા નહીં? વિટામિન એની. They will make your every શું છે બેટા? સોરી બેટા, મારા આગળ શું પ્રોનાઉન્સ થોડું ખોટું થઈ ગયું. શું છે? They will make your eyes sharper. તો બેટા હું ફરીથી વાંચી લઉં. એક ભૂલ થઈ ગઈ છે કારણ કે પ્રોનાઉન્સમાં હું મારી સ્ક્રીન અને મારું જે ટેબ છે એ બે ક્રોસમાં પડે છે બેટા, એટલા માટે. તો જો શું છે? They will make your eyes sharper. તો બેટા એનો કહેવાનો મતલબ શું કહે છે સમજો તમે. તો બેટા જો હવે અહીં કરજો શું કહે છે? આખું વાક્ય વાંચી એટલે આપણને ખબર પડી જશે બેટા શું છે. ચલો, ફેરી પરી બોલે છે કેરેટ્સ હેવ વિટામિન એ. કેરેટ્સમાં એટલે કે ગાજરમાં શું હોય છે? ગાજર પાસે શું હોય છે બેટા? ગાજર પાસે શું હોય છે? વિટામિન એ હોય છે. તે શું કરે છે? તારી આંખની દ્રષ્ટિને તેજ કરે છે. આપણે કે સ્ટાર્પનર લઈએ બેટા, એટલે કે સંચો રહે ને, તો એને જ આપણે શું કહીએ? શાર્પર કહીએ છીએ. શું કહીએ છીએ? શાર્પર એટલે કે સંચા જેવી તારી આંખને તેજ કરી દેશે બેટા. તો રાધા સી એન્ડ ઓપન ધ સેકન્ડ બોક્સ. રાધા કહે છે ઓ મારે હવે બીજું બોક્સ ખોલવું પડશે. કેમ? નિરાશ થઈ ગઈ રાધા. રાધાને શું ખાવતું? દાબેલી, વડાપાઉં, પીઝા. પરંતુ એનું લંચ બોક્સ ક્યાં પડ્યું હતું બેટા? એના ઘેર. ફોરગેટ એટલે કે ભૂલી ગઈ હતી. ભલે ભૂલી ગઈ, આપણે અહીંયા ભણવાનું ચાલુ રાખો. ચલો, રાધા સ્પીચ. તો બેટા હવે જો રાધા પહેલું બોક્સ ખોલ્યું. જો પરી કેટલા બોક્સ લઈને આવી હતી? 5 બોક્સ, બરાબર. 5માંથી રાધાએ પહેલું ખોલ્યું તો એમાંથી શું મળ્યું હતું? ગાજર મળ્યું હતું. અને બીજા બોક્સમાંથી શું મળ્યું બેટા એને? બીજા બોક્સમાંથી શું મળે છે એને? સ્પિનિચ એટલે કે શું મળે છે બેટા? પાલક. શું મળે છે બેટા? પાલક. કે પાલક. પહેલા બોક્સમાંથી ગાજર, બીજા બોક્સમાંથી પાલક. સ્પિનિચ એટલે કે પાલક. સ્પિનિચ. પ્રશ્ન કર્યો બેટા. ઓકે, માટે પ્રશ્નાર્થ વાક્ય આવી ગયું. તો હવે જો ક્યાં પહોંચે બેટા આપણે? અહીંયા આગળ. ચલો હવે આગળ જઈએ, જોતા જઈશું. શું જોવાનું છે બેટા? એ યલો કરી દઈએ આપણે. ઓકે, ચલો એક બ્લુ લઈએ. ક્યાં પહોંચે બેટા? અહીંયા ફેરી. યસ ઇટ મેક્સ યુ સ્ટ્રોંગ એન્ડ ગિવ્સ યુ લોટ્સ ઓફ એનર્જી. શું કહે છે? યસ ઇટ મેક્સ યુ સ્ટ્રોંગ એન્ડ ગિવ્સ યુ લોટ્સ ઓફ એનર્જી. લોટ્સ ઓફ એનર્જીનો મતલબ શું થાય? કે બહુ જ તને શક્તિશાળી આ તને પાલકમાંથી મળી રહેશે. શું મળશે? ઉર્જા મળી રહેશે બેટા. તો અહીં સમજવાનો પ્રયાસ કર. યસ કે હા. કોણ બોલે છે? પરી બોલે છે. તું શું છે બેટા? રાધા છે ને હું પરી છે. ઓકે, હું પપ્પાનો પરો છું બેટા, એમ સમજ. ઓકે, ચાલ. તો પરી છું તો હું શું કહું છું? કે હા ઇટ મેક્સ યુ સ્ટ્રોંગ. જે પાલક તું ખાઈશ તો તને શું બનાવશે? મેક્સ એટલે કે બનાવવું. શું થાય બેટા? બનાવવું. શું થાય છે બેટા? બનાવવું થાય. યુ સ્ટ્રોંગ કોને બનાવશે? તને સ્ટ્રોંગ બનાવશે. એન્ડ ગિવ્સ યુ લોટ્સ ઓફ એનર્જી. ગિવ્સ એટલે કે આપવું બેટા. શું થાય છે? આપવું. તો બેટા જો ગિવ્સ એટલે શું થાય છે? આપવું. તો ગિવ્સ યુ લોટ્સ ઓફ એનર્જી. શું આપશે? તને ઘણી બધી ઉર્જા આપશે. કોણ આપશે? સ્પિનિચ. સ્પિનિચ એટલે કે પાલક. ખબર પડી ગઈ? હવે ચલો રાધા ફોરવર્ડ. એ રાધા કે શું? રાધા કે બસ શું એવું થાય એટલે અપ્રસન્ન થઈ ગઈ, એટલે ખુશ નથી. ચલો રાધા ખુશ નથી તો આપણે શું કરવું? એને ખુશ કરવી જોઈએ. ચલો જોઈએ. રાધા બોલે છે. શું બોલે છે રાધા? આઈ વેન્ટ બર્ગર. મારે શું ખાવા છે? બર્ગર ખાવા છે. બર્ગર. તો બેટા જો બર્ગર આવ્યા. શું આવ્યા બેટા? બર્ગર આવ્યા. સમજો. હવે તમને થોડું કેમ બેટા આ જે ભાષા છે, ભાષાને સમજવા માટે તમારે ફેસ એક્સપ્રેશન હોવા જોઈએ.
એટલે કે તમારા મોઢાના હાવભાવ હોવા જોઈએ. એટલા માટે શું છે તમને એક્સપ્રેશન દ્વારા સમજાવવાનો પ્રયાસ કરું છું. ગણિત અને વિજ્ઞાન જેવા વિષયમાં હું આવી રીતે રમાડવાના ધંધા કરતો નથી બેટા. ઓકે, કેમ? કારણ કે ત્યાં આગળ આપણે શું કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. અહીંયા ભાષા છે તો ભાષાને આપણે અનુભવ કરવો જોઈએ તો જ ભાષા આવડે બેટા. શું કહે છે? આઈ વેન્ટ બર્ગર્સ. એને જો બેટા અહીં આગળ એસ આવ્યો, બર્ગર્સ. શું આવ્યો? બર્ગર્સ. એને શું ખાવો છે? બર્ગર ખાવો છે, બર્ગર. વોટ્સ ઇન ધ થર્ડ બોક્સ? પછી કહે છે વોટ્સ ઇન ધ થર્ડ બોક્સ. તો બેટા જો આગળ મેં પ્રશ્ન પૂછવાનો ટોન આપ્યો છે બેટા. તો પ્રશ્ન પૂછવાનો ટોન આપ્યો છે માટે આગળ પ્રશ્ન આવશે. શું? વોટ્સ ઇન ધ થર્ડ બોક્સ? પહેલા બોક્સમાં હતું કેરેટ, એમાંથી વિટામિન એ મળતો હતો. એ શું કરતો હતો? આંખને શું કરતો હતો? શું કરતો હતો? વિટામિન એ આંખ માટે શું હતું? એકદમ શાર્પર હતું. અને હવે બીજા બોક્સમાં શું મળ્યું? સ્પિનિચ એટલે કે પાલક મળી બેટા. શું મળી? પાલક મળી. અને થર્ડ બોક્સમાં શું છે? હવે રાધાને પ્રશ્ન છે કેમ એને શું ખાવા હતા? બર્ગર ખાવા હતા. તો ચલો હવે જોઈએ બેટા આપણે કે ફેરી એટલે કે પરી બોલશે એપલ્સ. શું એપલ્સ છે? they have fiber to keep your tummy happy. ટમી એટલે કે તમારા પેટનો ભાગ બેટા. શું છે? ટમી. શું કહે છે? they have fiber to keep your tummy happy એટલે કે તમારા પેટને ખુશ રાખવા માટે શું કરવું પડશે? શું કરવું પડશે? એપલ એટલે કે સફરજન ખાવા પડશે. એપલ્સ એટલે કે સફરજન. હવે ચલો, રાધા ઓપન ધ ફોર્થ બોક્સ એન્ડ ગ્રેનેડ. તો બેટા અહીં સમજી ગયા, રાધા ઓપન ધ ફોર્થ બોક્સ એન્ડ ગ્રેનેડ. હવે બેટા સમજો, રાધા હવે ચોથું બોક્સ ખોલવા જશે. તો ચલો ખોલશે અને જોશે બેટા. તો રાધા ચોથું બોક્સ ખોલે તો આપણે ચોથો કલર પણ બદલાઈ દઈએ બેટા. શું છે? ચલો, રાધા ઓ નો બિન એટલે કે શું? હવે આમાં શું છે? બીન્સ એટલે કે શું થાય? ઓ નો બીન્સ કે ઉદાસ થઈ ગયા. બીન્સ એટલે કે કઠોળ થાય બેટા. બીન્સ એટલે કઠોળ થાય બેટા. શું થાય બેટા? કઠોળ થાય. કઠોળ ડ પણ લખતા હોય કોઈ, બરાબર બેટો? તો કઠોળ એટલે કે બેટા શું થાય? કઠોળ એટલે કે આપણે નથી કે ચણાની દાળ, મગ, મઠ, વાલ, વટાણા, તો બધા શું છે બેટા? કઠોળ છે. શું છે બેટા? કઠોળ છે. તો કઠોળ નીકળ્યા. તો ચલો હવે જો બેટા સમજવાનો પ્રયાસ કરો. તો હવે બોલશે ફેરી. શું કહે છે? યસ બીન્સ મેક યોર મસલ સ્ટ્રોંગ. એટલે શું કહે છે? યસ. જો રાધા શું કહે છે બેટા? કે રાધા કહે છે કઠોળ છે. તો પરી કહે કે હા. શું છે? આશ્ચર્ય થઈ બેટા કે હા કઠોળ છે. બીન્સ મેક યોર મસલ સ્ટ્રોંગ એટલે કે તારા જે મસલ્સ છે બોડીના એ શું બનાવશે? એકદમ સ્ટ્રોંગ બનાવશે બેટા. તો ચલો ફાઇનલી રાધા ઓપન ધ લાસ્ટ બોક્સ. રાધા શું કરે છે? છેલ્લું બોક્સ ખોલશે. એને કેટલા બોક્સ હતા? 5 બોક્સ હતા. 5માંથી કેટલા ખોલ્યા બેટા? 4 ખોલ્યા. પહેલામાંથી ગાજર, બીજામાંથી પાલક, ત્રીજામાંથી શું નીકળ્યા હતા? સફરજન, ચોથામાંથી બીન્સ એટલે કે કઠોળ. ને હવે રાધા કયું બોક્સ ખોલે છે? 5મું બોક્સ ખોલે છે. ચલો 5મું બોક્સ ખોલી લે છે રાધા. ઓરેન્જ. વાય ઓરેન્જ? કેમ? પહેલા બોક્સમાં સફરજન ના. પહેલા બોક્સમાં શું હતું બેટા? સૌથી પહેલા બોક્સમાં શું હતું? કોઈ કહેશે મને? કોમેન્ટ બોક્સમાં કહેજો બેટા. ચલો સફરજન ક્યાં હતા? ચોથા બોક્સમાં, ત્રીજા બોક્સમાં હતા, સોરી. તો ચલો જુઓ હવે બોલે છે ફેરી ઓરેન્જ હેવ વિટામિન સી. ઓરેન્જમાં કયું હોય છે? વિટામિન સી હોય છે. ઓરેન્જમાં કયો વિટામિન હોય છે? સી. વિચ પ્રોટેક્ટ્સ યોર ફ્રોમ ગેટિંગ સિક. શું કહે છે? ઓરેન્જ હેવ વિટામિન સી અને વિથ પ્રોટેક્ટ્સ યુઅર ફ્રોમ ગેટિંગ સિક. તે તને બીમારીથી શું કરે છે? પ્રોટેક્શન અપાવે છે. આપણે કોવિડ ટાઈમમાં પ્રોટેક્શન માટે શું કરતા બેટા? માસ્ક બાંધતા હતા, હા. સેનિટાઈઝ કરતા હતા હાથ, હા. તે બધા શું કરે? પ્રોટેક્શન કરે. કોના માટે? કોરોના વાયરસથી. તો એવી રીતે વિટામિન સી છે એ તારી સારવાર એટલે કે તબિયત માટે સારામાં સારી સુરક્ષા કવચ પૂરું પાડે છે. ચલો રાધા પુટેડ. રાધા બોલી. શું બોલી? રાધાએ પોતાનો શબ્દ એટલે મૂક્યો. પુટેડ એટલે બોલી તો મૂકવું. ઓકે બેટા? તો જો શું કહે છે? રાધા બટ આઈ વેન્ટ નૂડલ્સ, બર્ગર્સ એન્ડ પીઝા.
વાય ડોન્ટ યુ બ્રિંગ ધેમ. રાધા કહે છે બટ મારે તો શું ખાવું છે? નૂડલ્સ ખાવા છે, બર્ગર ખાવા છે અને પીઝા ખાવા છે. તો બેટા ઘરે પડ્યું રહેવાય, આપણે સ્કૂલે લંચ બોક્સ ના ભૂલી જવાય. વાય ડોન્ટ યુ બ્રિંગ ધેમ. તમે શા માટે મારી સામે આટલું બધી વસ્તુ લાયા? બ્રિંગ્સ એટલે લાવવું, ધેમ તમે શા માટે કેમ તમે લાયા આટલું બધું વસ્તુ? તો પછી અહીં આગળ પરી શું કહે છે બેટા? સમજો પરી શું કહે છે? ધોઝ ફૂડ્સ વિચ કેન યોર હેલ્થ, ફ્રૂટ્સ, વેજીટેબલ્સ, beans and grains are healthier. Radha thought for a moment. બેટા હવે સમજો શું કહેવા માંગે તો બેટા સમજો શું કહે છે? ધોઝ ફૂડ્સ આર વીક ઇન યોર હેલ્થ, એટલે કે તું પીઝા બર્ગર ને બધું ખાય. વીક એટલે શું થાય બેટા? વીક એટલે નબળું પાડે છે. તો તારા શરીરને શું કરે છે? નબળું પાડે છે. ફ્રૂટ્સ, વેજીટેબલ્સ, બીન્સ અને બધું તું ખાઈશ તો તું એકદમ શું બનીશ? એકદમ તાકાતવર હસ્ત મસ્ત વ્યક્તિત્વ બની જઈશ. બરાબર? એ ખાવું જોઈએ બેટા, એ આપણે રાધા શીખવાડે છે. ચલો હવે રાધા શીખવાડે છે તો હું તમને શીખવાડવાનું ચાલુ કરી દઈશ બેટા. ચલો રાધા ઓકે આઈ વિલ ઈટ ધેમ. ઓકે આઈ વિલ ઈટ ધેમ. હા હું ખાઈશ. બટ કેન આઈ હેવ પીઝા સમટાઈમ્સ? બટ પણ કોઈક દિવસ, સમટાઈમ્સ એટલે કોઈક વખત. આપણે નહીં કહેતા અઠવાડિયે આપણે શું કરીએ બેટા? અઠવાડિયે કંઈક વસ્તુ કેક ખાઈએ, અથવા આપણે પરીક્ષામાં સારા માર્ક આવ્યા હોય તો પપ્પા ચોકલેટ અપાઈ દે છે બેટા. તો એવી જ રીતે અહીંયા આગળ કોઈક દિવસે હું ખાઈ શકું? આવો પ્રશ્ન પૂછે છે. કાયમ તો હું નહીં ખાઉં, પરંતુ હું કોઈક દિવસ હું ખાઈ શકું છું. તો સમટાઈમ્સનો બેટા મતલબ થાય છે કોઈક દિવસ. શું થાય બેટા? કોઈક દિવસ. બરાબર બેટા? ચલો ખૂબ જ સરસ. તો હવે જુઓ, ચલો હવે આપણી પાસે બેટા શું છે? છેલ્લી લાઈન છે. શું છે છેલ્લી લાઈન? જો સમજો. તો ફેરી સ્માઇલ કરે છે. ઓકે કરે. Weekend and flew into the air. Radha tried to stop her. Radha ran after them and fall off the bed. આટલું કહેતા જ તો ફેર સ્માઇલ એટલે કે શું છે? પરી શું કરી? પરી સ્માઇલ કરી અને શું કર્યું? વીકેન્ડ એન્ડ ફ્યુ ઇન્ટુ ધ એર, એટલે કે હવામાં અદૃશ્ય થઈને ઉડી જાય. રાધા ટીયર ટુ સ્ટોપ હર. રાધાએ રોકવાની ઘણી કોશિશ કરી પરંતુ રોકાણી નહીં. રાધા રન આફ્ટર હર એન્ડ ફોલ ઓફ ધ બેડ. પછી શું કરે છે બેટા? તો પછી શું કહ્યું? રાધા રેન આફ્ટર હર એન્ડ ફોલ ઓફ ધ બેડ. હવે બેટા એ સમજો શું થયું? ઘટના શું બની? રાધા કે હું ખાઈશ? હા, અને એ ખાઈશ કેમ? કે હું કોઈક દિવસ પણ પીઝા ખાઈ શકું. તો હવે પરી તેવી જ સમય એટલે કે તે જ સમયે પરી શું કરી? સ્માઇલ કરી. પરીએ શું કરી? સ્માઇલ કરી. હી કરીને પરી અદૃશ્ય થઈને ગુમ થઈ ગઈ. તો હવે તે જ સમયે રાધા રેન આફ્ટર હર એન્ડ ફોલ ઓફ ધ બેડ. રાધાની આંખ ખુલી અને પથારી પરથી એટલે પથારી પર સૂતી હતી અને આંખ ખુલી તો શું થયું? ફોલ ઓફ ધ બેડ એટલે હીર આઈઝ ઓપન ધ મોમેન્ટ, એટલે કે ત્યારે જ એની આંખ ખુલી ગઈ. પથારી પર હતી અને જોયું કે હા તો સપનું હતું. તો રાધા સ્માઇલિંગ, ઓહો ઇટ્સ અ ડ્રીમ ઓનલી. આ શું એક સપનું હતું? તો બેટા એ સમજો કે રાધાને આવું શું આવ્યું હતું? સપનું આવ્યું હતું બેટા. તો ચલો હવે આપણે એક વખત આનું મસ્ત રિવિઝન કરી લઈએ બેટા. શું છે વાંચો અને સમજવાનો પ્રયાસ કરજો બેટા. જ્યાં પણ ના ખબર પડે ત્યાં મને કહેજો. ઓકે, પહેલાં શું હતું કે રાધા શું હતી? ઉદાસ છોકરી બેઠી હતી સ્કૂલમાં. હા, પછી ત્યાં આગળ એને શું આવ્યું? લંચ બોક્સ દેવા માટે એક પરી આવી. બરાબર? તો લંચ બોક્સ ભૂલી ગઈ હતી. કોણ ભૂલી ગઈ હતી? રાધા. તો પરી આવી બેટા. તો પરીએ શું કર્યું કે 5 લંચ બોક્સ લાવી હતી. ઓકે, તો પહેલાં લંચ બોક્સમાં શું હતું બેટા? સૌથી પહેલાં લંચ બોક્સમાં શું હતું? એને કોઈ કહેશે બેટા? અહીં આગળ શું હતું? સૌથી પહેલું ફર્સ્ટ બોક્સમાં હતું ગાજર. શું હતા બેટા? ગાજર. સૌથી પહેલાં બોક્સમાં શું હતું બેટા? ગાજર. પછી બીજા બોક્સમાં શું હતું બેટા? એને પાલક. ત્રીજા બોક્સમાં સફરજન. ચોથા બોક્સમાં શું હતું બેટા? એને ઓરેન્જ. અને પાંચમા બોક્સમાં શું હતું? બીન્સ એટલે કે કઠોળ હતા બેટા. તો આ બધા વસ્તુ થઈ ગઈ. બરાબર બેટા? આપણે અહીંયા પહોંચી ગયા. તો હવે રાધા શું કહે છે બેટા? કે રાધા કે શું હું કોઈક દિવસ પાછા પીઝા ખાઈ શકું? તો ઓલી કે થોડું સ્માઇલ કર્યું કે હા ખાઈએ એકદમ. તું ડૉક્ટરને પૂછે બેટા, દવા લે બીમાર હોય કે ડૉક્ટર કે તારે બેટા બહારનું નહીં ખાવાનું, જંક ફૂડ નહીં ખાવાનું. તો પૂછીશ કે સાહેબ મારો બર્થડે બધો ખાઉં? હા. તો બેટા શું છે? સમટાઈમ્સ એટલે કોઈક દિવસ તારે ખાવાનું, એ ચાલે.
હવે બેટા એ બધી પતી ગયું. પછી આ તો પછી રાધા સૂતી હતી અને રાધાએ આંખ ખોલી. હા, આ તો શું હતું? સપનું હતું. શું હતું બેટા? સપનું હતું. તો જીવનમાં બેટા આપણે અંગ્રેજી ભાષાને આવી રીતે શીખીશું તો ક્યારેય નહીં ભૂલી શકીએ બેટા આપણે. કેમ? કારણ કે અત્યાર સુધી બેટા કેવું ચાલે છે ખબર છે કે ગોખા આવે છે બેટા. પણ ગોખવાનો મતલબ શું છે બેટા? મને નથી ખબર પડતી કે શા માટે ગોખવું જોઈએ. આટલું ઇઝીલી તમને આવડે છે, આટલી તમારી ભાષા મસ્ત છે, તમારી માતૃભાષા પર તમને ગર્વ છે, તો આપણે ઇંગ્લિશ પણ એક માત્ર એવી ભાષા છે. ભાષા ઉપર આપણે શું કરવું જોઈએ? કમાન્ડ કરવું જોઈએ. તો આપણે શું કરીશું? થોડાક જ સમય પછી આપણે સ્પોકન ઇંગ્લિશ અને ઘણી બધી ઇંગ્લિશ વોકેબનું આ જ ચેનલ ઉપર આપણે શું કરીશું? આઈડેન્ટિફાય કરીશું. એટલે ધારો કે આ ફોટો હોય, ફોટા ઉપરથી આપણે શું કરીશું બેટા? કે ઇંગ્લિશ વર્ડ જોવાનો પ્રયાસ કરીશું. તો સૌથી પહેલાં બેટા તમારે શું કરવું છે? આ ચેનલ લાઇક કરવાની છે, શેર કરી સબસ્ક્રાઈબ કરી દેવાની છે. અને તમારે દરરોજે દરરોજ ક્લાસ મેળવવા માટે નીચે મારી ડિસ્ક્રિપ્શનમાં બોક્સમાં લિંક મળી જશે, અથવા તો તમે ત્યાં આગળ જો સબસ્ક્રાઈબ કરી દીધી હશે બેટા તો તમને ક્લાસ મળી જશે. તો હવે અગાઉના ક્લાસમાં બેટા એટલે કે હવે આગળનો જે ક્લાસ આવશે એમાં આપણે બેટા આરે એક્ટિવિટી કરીશું. શું એક્ટિવિટી છે? રાઇટ વોટ વી વિલ ધ ફેરી સેઝ અબાઉટ ધીસ ફૂડ, હેલ્ધી ઓર અનહેલ્ધી. એટલે કે જે બેટા ફૂડ દેખાય છે બેટા એ ફૂડ ઉપર આપણે નામ લખવાના છે કે હેલ્ધી છે કે અનહેલ્ધી છે, એટલે કે સારા છે અથવા તો ખરાબ છે. ઓકે, તો આ એક્ટિવિટી કરીશું બેટા. પછી એમાં પણ આ એક્ટિવિટી કરવાની છે. તો સાથે સાથે બેટા આ બી એક્ટિવિટી કરીશું અને એના પછીનો જે ક્લાસ આવશે એમાં આ રીડિંગ કોમ્પ્રિહેન્શન કરીશું બેટા. તો મળીએ નવા ક્લાસમાં. જય હિન્દ, જય ભારત.